બધું પેકિંગ થઈ ગયું લગેજ બધું ઓલમોસ્ટ રેડી. બધું જ 4 બેગો છે. વંશની અહીંયા રેડી થઈ ગઈ છે. વંશની ફ્લાઇટ અમારાથી પાછી લેટ છે ને થોડી 4 કલાકનો ડિફરન્સ છે. પણ જઈએ તો આપણે સાથે જઈશું ને સાથે. યસ. પણ પણ અહીંયા નહીં આવે. જલ્દી પાછી આવી જા. યસ. શાંતિથી ફરીને. બસ હવે તું જોઈ લેજે બધું અને ધ્યાન રાખજે. થશે. તો ભાઈ બસ દર્પણને તો કામ છે એટલે ન થવાની, પણ ફાઇનલી પેકિંગ થઈ ગયું છે. હા વંશ, બસ જો વડોદરાથી અમે લોકો નીકળીશું હમણાં 1:30 વાગે નીકળીશું. અમારું રાતનું 8 વાગ્યાનું ફ્લાઇટ છે. અમદાવાદથી છે. 8 વાગે અમારા લોકોની છે. તમારે અમદાવાદથી કઈ છે આપણે હોલ્ડ છે ને જગ્યાએ? હા, અબુધાબી. અને એના પછી 4-5 કલાકે વંશની છે. એટલે લોન્જરમાં બેસ દર્શનાને બધા તો રહેવાના જ. મારા દેરાણી દિયર ને બધા છે વંશ સાથે. બટ અમારા લોકો ફ્લાઇટ ડિફર આવી છે. આમ થોડું કંઈક થાય તો છે અંદરથી. એ તો સારું છે ને કે તું જોડે જઈશ. હા, એ તો બટ એવું થાય ને કે પાછો તો હવે એકલું આવવાનું, ત્યાં રોકાઈ જશે. ત્યાં એનું સેટ કરીને આવીશ એટલું તો મનમાં શાંતિ રહેશે ને કે તેનું સેટ કર્યું છે લંડનમાં. એ રહેશે. ચલો હવે આમ તો એની માસી છે ત્યાં એટલે ટેન્શન થોડું ઓછું છે સાચું કહું. ફાઇનલી પહોંચી ગયા અમદાવાદ એરપોર્ટ ને મળો મમ્મીને. અમે લોકો લંડન જઈએ છીએ. મમ્મી પણ અમારી સાથે છે. હું, વિશાલ, વંશ અને મમ્મી. અને અહીંયા જોઈ લો બધા આવ્યા છે મૂકવા. સો ગાઈઝ, તો ફાઇનલી જોઈ લો અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છીએ. હું છીએ, મમ્મી છે, વિશાલ બસ લગેજ ચેક કરાવે છે. અને બસ વંશની ફ્લાઇટ 4 કલાક પછી છે. એટલે મારા દિયર દેરાણીને બધા વેઇટ કરે છે. મારો ભાઈ બધા કે પછી એને મૂકી અને પછી જશે. તો જોઈ લો ભાઈ અમદાવાદ એરપોર્ટ. ભાઈ જોઈ લો અહીંયા અમારું ચેકિન થાય છે. વિશાલ ચેકિન કરાવે છે. અમારે જવાનું છે અબુધાબી. અમદાવાદ ટુ અબુધાબી, અબુધાબી ટુ લંડન છે ફ્લાઇટ. ઇતિહાદ એરવેઝમાં અમે લોકો જવાના છે, ટ્રાવેલ કરવાના છે. અને એ રહ્યું અમારું ચેકિન કાઉન્ટર. જોઈ લો અમદાવાદનું એરપોર્ટ. અહીંયા લોન્જર છે, વેઇટિંગ એરિયા છે. જો મસ્ત બધાને. અહીંયા મમ્મી બેઠી છે. સારું. સીટ એટલી બધી કન્જેસ્ટેડ છે સિરિયસલી ઇતિહાદમાં. એકદમ આમ બસની સીટ આમ ફ્લાઇટ મસ્ત છે જોઈ લો, પણ સીટ બહુ કન્જેસ્ટેડ છે. કાઢ્યો સાથે અમને અહીંયાથી પીલો કવર આપ્યું છે, એક બ્લેન્કેટ આપ્યું છે જોઈ લો. એ પણ ઘણી વાર મુસીબત થાય. તો જોઈ લો ઇતિહાદ એરવેઝની ગ્લિમ્સ જોઈ લો ભાઈ. My name is Leila and I'm the cabin senior on today's flight. We hope that you have had a day and maybe... તો જો અમારું વેજીટેરિયન મીલ ફ્લાઇટનું રાજમા ચાવલ સેલડ અને ખીર. ફાઇનલી વેલકમ ટુ અબુધાબી. બસ 3.5 કલાકની ફ્લાઇટ હશે. અત્યારે અમે પહોંચી ગયા છીએ. ઓકે ચાલો ચાલો. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ અબુધાબી. હવે અહીંયા 5 કલાકનો અમારો હોલ્ટ છે. ચલો જઈએ ડ્યુટી ફ્રીમાં ને એમાં ફરીશું તો તમને બતાવીશ કે અહીંયા શું મળે છે. કયો પાસ આવી રહ્યો મારા પાસે છે, બોર્ડિંગ પાસ. Buy two get This one. is offer buy 2 get Yes. 1. You can mix this and this one, ma'am. Okay, This is mix. assorted flavor. 4 flavor inside. Okay. This one is. So we can merge it. Yes, ma'am.
And this one also, buy two get one. This બાય 2 ગેટ 1. ઓકે, તો આની પ્રાઇસ છે બાય 2 ગેટ 1. This is with dark chocolate also inside. For flavor. ઓકે, બાય 3 ગેટ 1 ફ્રી ડેરી મિલ્ક. And this also buy three get one. બાય 3 ગેટ Yes, 1. You can mix. US dollar 10. This also 10 into 80 means 800 rupees. What? buy two get one also offer. Buy two, get Yes, one. We have dark chocolate also there. You can Okay. mix, ma'am. This one also pistachio, dark chocolate, and this 1110 AED. for three. For three. For 3. Yes, ma'am. Offer. 1110 for 3. Okay. તો 110 AED દિરામ મીન્સ આઈ થિંક 2200માં 3 તમને પડશે. 40% ઓફ. AED 221 આખું પરફ્યુમ ફ્રેગ્રન્સની આખી શોપ છે ડ્યુટી ફ્રીમાં. અને અહીંયા આખું તમને મળશે બ્યુટી પ્રોડક્ટ્સ. ડ્યુટી ફ્રીમાં ફરીએ છીએ કારણ કે 5 કલાકનો હોલ્ડ છે એટલે ટાઈમ પાસ કરીએ છીએ. અને જો તમારો વધારે હોલ્ડ હોય તો અહીંયા આરામથી જો બધા કેટલાય પેસેન્જર આઈતના સૂઈ બી જાય તમારો વધારે હોલ્ડ હોય તો. બીજું જેવી રીતના જો અહીંયા અનાઉન્સમેન્ટ થશે અમારી ફ્લાઇટનું પણ. જો આખું તમને જે દેખાય છે ને બધું ડ્યુટી ફ્રીનું છે. બધી અલગ અલગ ટાઈપની પ્રોડક્ટ્સ તમને મળી જાય. ચોકલેટ્સ, પરફ્યુમ્સ, બ્યુટી પ્રોડક્ટ્સ, ઘણી બધી વસ્તુઓ અહીંયા મળશે. જે પે કરવાનું હોય ને કાં તો દિરામમાં કાં તો USD, 2 કરન્સી અહીંયા ચાલશે. ઇન્ડિયન રૂપીઝ નહીં ચાલે. એક્સચેન્જ કરી શકો તમે મનીને. અબુધાબીના એરપોર્ટ પર હું અને મમ્મી ખાઈ ઢેબરાના વડા ને મમ્મી ઢેબરા અને વડા અબુધાબીની એરપોર્ટ પર. ભાઈ અહીંયાનું તમને ફૂડ તમને ઓકે જ લાગે, તમને બહુ મજા ના આવે કારણ કે હજુ તો અહીંયાના 10:30 વાગ્યા છે અબુધાબીના ને અમારી ફ્લાઇટ છે 2 વાગ્યાની. એટલે એટલો ટાઈમ તો અમારે પસાર કરવાનો છે. ડ્યુટી ફ્રીમાં અહીં આંટો મારી આવ્યા તો થોડી વાર બેસીશું. શું કરશું મમ્મી આપણે? બધું આંટો મારીશું, જોશું. વિશાલ તો ગયા છે લોન્જરમાં. એક હું આંટો મારી આવું. અને બસ જો વંશનું ત્યાં ચેકિન બી થઈ ગયું છે. એ હવે વંશની છે કતાર એરવેઝ એટલે એનું હોલ્ડ આવશે દોહા. અમે લોકો પહોંચીશું ને 5 કલાકનો ગેપ રહેશે અમારા લોકોનો. સાથે પિક્ચરનું જોયું બી બટ હવે 5 મિનિટમાં અમારું લેન્ડિંગ છે. ફ્લાઇટનો નજારો બધો. મમ્મી અહીંયા મમ્મી તો ઊંઘી મોટી છે. હિથ્રો એરપોર્ટ બહુ જ મોટું છે અને અહીંયા જુઓ ઇમિગ્રેશનના લીધે કેટલી ભીડ છે. ચલો ભાઈ ફાઇનલી બાલીના ઘરે આવી ગયા છીએ. નવું લાગશે. યસ બાલી, વેલકમ જો વેલકમ. મળ બધાને. હેલો એવરીવન, હેલો યુટ્યુબ ફેમિલી. યસ મમ્મી જય જિનેન્દ્ર. વાવ. જો ભાઈ બસ શાંતિથી બાલીનું ઘર બી બતાવીશ. બાલી લોગિન કરે છે ઓફિસનું અને અહીંયા જો ઇન્ડિયાના નાસ્તા બાલી બનાવે મગ અને પૂરી બનાવીએ છીએ. જોઈ લો હું અને મારી સિસ્ટર બાલી ઓ આપણા બંને ગાર્ડનમાં બેસીને નાસ્તો કરીએ છીએ અને બસ વાતો કરીશું. બરાબર. યસ. મસ્ત ઘર છે બાલીનું. સિરિયસલી જોઈ લીધું પણ વ્લોગ નહીં બનાવ્યો. તમને આખી ટૂર કરાવીશ. અમારો રૂમ ને બધું તમને બતાવું પણ મેં વ્લોગ તૈયાર નથી કર્યો કારણ કે હું સ્પેશિયલી તમને આખો હોમ ટૂર બતાવીશ એનું. હજુ મેં મારા ઘરનું તો હોમ ટૂર નહીં કરાવું.
હવે પછી ગયા પછી કાંઈ નહીં, અહીંયાનું કરાવી દીધું ને પછી ત્યાં જઈને એના ઘરનું કરવાનું. અને અમારી જર્ની મસ્ત ગઈ. આ તમને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ્સ કરજો, બરાબર? અને કેવા લંડનના બ્લોગ્સ જોવા છે કે નહીં એની પણ કમેન્ટ્સ કરજો. તો મળું બીજા બ્લોગમાં જલ્દી. ત્યાં સુધી બાય. અને જે ફર્સ્ટ ટાઈમ જોતા હોય એના માટે હું કરી દઉં છું લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. જો યાર મારી બેન તો મારી વાહ, તું બી બ્લોગર બની જશે એવું લાગે છે. ના ચલો બાય, ટેક કેર. બાય.